માર્ચ 2026 પછી ફેસબુક ની અંદર કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ કઈ રીતે મળશે આજના આ વિડિયોઝ ની અંદર મસ્ત મજાનો તમને સમજાવવાનો છું. વિડિયોઝ પૂરો જોજો. મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આ ચેનલ ની અંદર ફેસબુક રિલેટેડ, YouTube રિલેટેડ બેઝિક થી બેઝિક જાણકારી તમને મળતી રહે છે. તો સૌથી પહેલા આ કામ તમારે કરી લેવાનું છે. ચાલો મિત્રો, હવે સમજીએ કે ભાઈ ફેસબુક ની અંદર માર્ચ 2026 પછી તમે જે છે એ કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ કઈ રીતે લઈ શકો છો. પહેલા કેવું હતું મિત્રો, ભાઈ ફેસબુક જે છે એ આડેધડ મજા આવે ને એને કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ આપી દેતો હતો. મતલબ 10 ફોલોવર્સ હોય, 100 ફોલોવર્સ હોય, 500 હોય, ગમે એટલા હોય આપી દેતું હતું. હવે એ વસ્તુ રહી નથી જી મિત્રો. આપ તમે લાંબા ટાઈમથી તમે જોઈ શકો છો. તમે જે છે એ અગર તમને હજી સુધીમાં કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ નથી મળ્યું, તમે જોઈ શકો છો મિત્રો, તમે એટલા લાંબા ટાઈમથી કામ કરી રહ્યા છો ફેસબુકમાં, છતાં તમને નથી મળ્યું. એની પાછળનું શું રીઝન છે ને આજના વિડિયોની અંદર તમને ખબર પડી જવાની છે. એના માટે તમારે કામ એટલું કરવું પડશે, વિડિયો આખો પૂરો જોવો પડશે, એટલે તમને ખબર પડી જશે કે ફેસબુક આવું શા માટે કરી રહ્યું છે. ભાઈ તમે ફેસબુક ની અંદર એટલા લાંબા ટાઈમથી કામ કરો છો, છતાં પણ ફેસબુક હજી તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ નથી આપ્યું, તો આની પાછળનું એક રીઝન છે મિત્રો કે હવે જે છે ફેસબુક જે છે એ આખું એનું એલ્ગોરિધમ ચેન્જ થઈ ગયું છે. મતલબ ફેસબુક ની અંદર જે છે એ કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ જે છે, મતલબ કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ એટલે તમને ખબર જ હશે, જે વ્યક્તિ ફેસબુક ની અંદર કામ કરે છે ને એની માટે કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ જે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે તમને જ્યાં સુધી ફેસબુક ની અંદર આ ટૂલ નહીં મળે ત્યાં સુધી તમારી અર્નિંગ જે છે એ ફેસબુક માંથી સ્ટાર્ટ નહીં થાય મિત્રો. તો હવે 2026 માં તમારે શું કરવાનું છે, ફેસબુક માંથી કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ લેવા માટે તમારે જે છે એ કોઈ પણ એક નીચ પર રેગ્યુલરલી વર્ક કરવાનું છે. અત્યાર લગી આપણે શું કરતા હતા, મજા આવી કન્ટેન્ટ અપલોડ કરતા હતા, આવું હવે નથી કરવાનું. હવે જ્યાં સુધી તમને ફેસબુકમાં કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ ના મળે ત્યાં સુધી તમારે કોઈ પણ એક માઇક્રો નીચ પર કામ કરવાનું છે. આ જે વસ્તુ છે એ મેં ઓલરેડી 2-4 પેજની અંદર અમારા ફ્રેન્ડ સર્કલમાં 2-4 પેજ છે એની અંદર અમે એક્સપેરિમેન્ટ કર્યું, તો આ વસ્તુ અમને જોવા મળી. નવું પેજ હતું, એક્સપેરિમેન્ટ અમે કર્યું, તો જે છે માઇક્રો નીચ પર કામ કર્યું, રેગ્યુલર કામ કર્યું મિત્રો, બરોબર. તો એના ફોલોવર્સમાં પણ થોડી ઇન્ક્રીમેન્ટ આવ્યું અને એને જે છે એ 4 થી 5 મહિનાની અંદર જ કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ મળી ગયું છે મિત્રો. તો આ વસ્તુ એક સાબિત થાય છે ફેસબુક ની અંદર કે ભાઈ ફેસબુક જે છે એ પોતાનું આ ટૂલ જે છે એ એવા લોકોને આપે છે મોસ્ટ ઓફલી ઓરિજિનલ કન્ટેન્ટ બનાવતા હોય મિત્રો. જ્યાં અત્યારે તમારે સ્ટાર્ટિંગ ફેઝમાં તમારે અગર જે ટૂલ ના મળ્યું હોય તો ઓરિજિનલ કન્ટેન્ટ પર થોડું કામ કરવાનું છે, રેગ્યુલર થોડું કામ કરવાનું છે, અને જે કન્ટેન્ટ છે ને એ તમારું ઓરિજિનલ તમારે રાખવાનું છે. જો આ રીતે કન્ટિન્યુઅસલી તમે ચાલતા રહેશો તો ફેસબુક ની અંદર તમને જલ્દીથી કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ મળી જશે મિત્રો. સો આઈ હોપ કે આ વસ્તુ તમને ખબર પડી ગઈ છે મિત્રો. હવે તમને નવું કાંઈ પણ અપડેટ આવશે તો એની વિશે હું તમને ચોક્કસ નવી માહિતી આપીશ. ત્યાં સુધી મને રજા આપો. જય શ્રી કૃષ્ણ.